એ જમીન સંપાદનો તો એ અમુક લીગલી તરીકાથી કરેલી હતી, પરંતુ અમુક એવી જમીનો હતી કે જે લોકોની જે પૂછ્યા વગર ક્યાં તો પછી સરકારના જે કાયદો છે એટલે કે 1894 અને 2013નો કાયદો ભંગ કરીને આ લોકોએ જમીન લીધેલી છે અને એનો પુરાવો નથી. તો એના માટે આજે અમે જીએમડીસીમાં આવેદનપત્ર આપવાના છે અને સાથે એ જમીનોનો કેવી રીતે શું થયું તે અંગેને અમે પૂછપરછ પણ કરવાના છે. એટલે અમે અહીં આવેદન આપવા આવ્યા છે. સાથે જે જીએમડીસી તો વાતો કરે છે કે અમારી કંપની ચાલુ થશે તો તમારા CSR દ્વારા ખૂબ જ સારા કામો થશે, પરંતુ કડી પાણી અને આંબાડુંગર તેમજ તેના વિસ્તારમાં આવતા એટલે કે કોર ઝોનમાં આવતા વિસ્તારોમાં કેટલા કામો CSRના થયા છે એ પણ અમે આજે જીએમડીસીને રજૂઆત કરવાના છે. આ હેતુથી અમે આજે જીએમડીસીમાં આવેદન આપવાના છે. અમલભાઈ ભીલ, ગામ આંબાડુંગર. આજે અમે અહીંયા કડી પાણી જીએમડીસી ખાતે સાહેબને રૂબરૂ મળીને અમારા ગામની જે તે સમસ્યા છે તેને લઈને અમે આજે સાહેબની ઓફિસે મળવા આવ્યા છે. 3 દિવસ પહેલાં અમે મામલતદારશ્રીને કવાંટ અને છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેક્ટરને પણ અમે આવેદનપત્ર આ બાબતે આપેલું છે. અમારા ગામ આંબાડુંગર તેમજ બાજુનું ગામ ખડલા, કરવી એમ 3 ગામોમાં જીએમડીસી દ્વારા ડ્રોન કેમેરાથી સર્વેની કામગીરી અત્યારે હાલમાં ચાલુ રહી છે. તો અમે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને આજે જીએમડીસીના જે સાહેબો છે તેમને આજે અમે મળવા માટે આવ્યા છે. આ હકીકત શું છે એની સાચી માહિતી અમને મળે એના માટે અમે આજે આવ્યા છે. તો આજે અહીંથી અમારા ગામમાંથી ઘણા બધા આગેવાનો, અમારા ગામના વડીલો અને યુવા મિત્રો સાથે અમે આજે અહીંયા સાહેબને મળવા આવ્યા છે. તો આજે અમારા ગામમાં વર્ષો પહેલાં જીએમડીસી ચાલતી હતી ત્યારે અમારા ગામમાંથી ઘણી બધી જમીનો અમારા ગામના માણસોએ આપી, ખાતાની જમીનો આપી, પણ જે તે ટાઈમે જીએમડીસીએ અમારા બાપ દાદાને વળતર આપવા કીધું હતું, પણ વળતર પણ નથી અને જે સુવિધા આપવાની વાત કરી હતી તે સુવિધા પણ નથી મળી. તો આજે પણ આ લોકો જીએમડીસી ચાલુ કરવાના છે ત્યારે અમારા ગામની ઘણી બધી જમીનો જવાની છે એવી વાતો થાય છે, પણ અમને જે તે ટાઈમે અમારા બાપદાદાને નુકસાન નથી થયું તેનો પ્રશ્ન આજે નહીં થાય. અમને જીએમડીસી ચાલુ કરશે તોય અમને જે તે વળતર અમને હાલમાં મળવું જોઈએ. અમારી જમીનો જવાની છે એની અમને વળતર મળવું જોઈએ અને આ જીએમડીસી આજે કાર્યરત થવા જઈ રહી છે તો એનો અમને કોઈ પણ જવાબ મળે અને સાચી માહિતી મળે એના માટે આજે અમને સાહેબને રૂબરૂ મળવા આવ્યા છે. જે વખતે જીએમડીસી ચાલુ થઈ તે વખતે અમારી બાપદાદાની જમીનો આ જીએમડીસીની અંદર ગયેલી, એનું વળતર પેટે પણ એ લોકો ચૂકવેલ નથી અને જમીનના બદલામાં જમીન એ લોકો